नमो रहन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो वेशवसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमनोमं गतिं पत्ते क्षामि समय पाहुर्नो सुकेवली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग समाहित આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો સુંદર ગ્રંથ છે જેમાં પૂજ્ય સોગાનગીરી સાહેબના હૃદયોદ્ધારનું એક સુંદર સંકલન છે. એમાં સૌથી પ્રથમ 5 બોલનો આપણે પાઠ કરીશું, જે રોજ આપણે ડેઈલી સ્વાધ્યાયની અંદર પાઠ કરીએ છીએ. એમાં 156 નંબર અધિક પુણ્ય વિષ્ટાનો મોટો ઢગલો છે. 174 દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181 દેવગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે તો તેઓ કહે છે કે તું તારી કદર કર. 218 જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીંયા ત્રિકાલીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224 સાંભળવાના ભાવમાં સાંભળવા વાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવા વાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. હવે રેગ્યુલર સ્વાધ્યાયમાં પેજ નંબર છે 94 નંબરનું પેજ છે. બોલ નંબર છે 356 356. શું કહેવું જો ભક્તિનો રાગાંશ ક્યારેક તીવ્ર આવી જાય છે, તે સહેજ આવી જાય છે. મારી તો સહેજ પ્રકૃતિ છે, બળજોરી એટલે કે હઠ મારાથી થતી નથી. શું કહેવું છે? જ્ઞાનીઓની જે પ્રવૃત્તિ હોય છે સહેજ હોય છે, કોઈ એમાં ખેંચા તાણી નથી હોતી, સહેજ જોવામાં આવે છે. જેમ ટોડરમલજી સાહેબે મોક્ષમાર્ગ પ્રકાશકમાં આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમિષ્ટિના સ્વરૂપની વાત કરીને ત્યાં મુનિરાજની ચર્યા કરતા પણ કહ્યું ને, ચર્યાની વાત કરતા કહ્યું કે ખેંચા તાણી તેઓ કરતા નથી, સહેજ ત્યાં શબ્દનો પ્રયોગ કર્યો. એમ અહીંયા પણ કહેવું છે કે ક્યારેક ભક્તિનો તીવ્ર રાગ આવી જાય છે, તે પ્રમાણે બહારમાં ભક્તિની ચેષ્ટા જોવામાં આવે છે, સહેજ છે. બીજી વખત એવો ન ભાવ આવ્યો અને અંદરમાં કહ્યું ને, અંદરમાં પોતાના નિર્વિકલ્પ સ્વભાવમાં જામવાની વિશેષ અંદરમાં ઉગ્રતાનો ભાવ આવ્યો, તો બહારમાં એવી ચેષ્ટા ન જોવામાં આવે. બહારમાં ચેષ્ટા એટલે અંદરમાં રાગ ને બહારમાં દેહની ક્રિયા વગેરે જોવામાં આવે. તો કે જે ભક્તિનો રાગાંશ ક્યારેક તીવ્ર આવી જાય છે, તે સહેજ આવી જાય છે, સહજ છે. હું આવું લાવું, આવો ભાવ કરું, મને આવો ભાવ કેમ નથી આવતો, એ હઠ નથી હોતી. એ કહે છે અહીંયા આગળ, જો ભક્તિનો રાગાંશ ક્યારેક તીવ્ર આવી જાય છે, તે સહેજ આવી જાય છે. મારી તો સહેજ પ્રકૃતિ છે, બળજોરી એટલે હઠ મારાથી થતી નથી. કેમ નથી આવતો ભાવ, કેમ નથી આવતો? આવવું જોઈએ, આવવું જોઈએ, બધાને આવે છે ને મને કેમ નથી આવતો? એવા બધા પ્રકારની કોઈની દેખાદેખીથી નથી અમારું જીવન, કોઈની આ પ્રમાણે બહારમાં દેખાદેખીથી નથી. અમારું જીવન છે સહેજ જીવન છે. આવે છે ને ભક્તિમાં મેરા સહેજ જીવન છે ને, આખું એક ભક્તિ છે ને પૂરી, છે ને સહેજ મેરા છે ને, એ પ્રમાણે આખી ભક્તિ છે પૂરી. તો સહેજ જ્ઞાનીનું પરિણમન જોવામાં આવે છે. આવી ગયો તો આવી ગયો, નથી આવ્યો તો નથી આવ્યો, નથી આવ્યો તો હઠ કરીને મારે લાવવો નથી, અને આવી ગયો ને તો કઈ એની અંદર
ઉપાધિ બુદ્ધિ છે એને રોકાવું, એમાં સંતુષ્ટ થઈ જવું, એવું એ નથી. આવ્યું તો એમાં સંતુષ્ટ નથી થઈ જતા, નથી આવ્યું તો એની અંદર એમને ખેદ નથી હોતો કે કેમ નથી આવતો, કેમ નથી આવતો, સહેજ જોવામાં આવે છે. એ કેવું છે અહીંયા આગળ જો. હવે ત્યાર પછી છે 357 આગળ નેક્સ્ટ 357 પરિણામનો વિવેક તો જે અનંત સુખી થવા ચાહે છે તેને સહેજ હોવો જોઈએ. કેટલી સરસ વાત કરી છે. પરિણામનો વિવેક તો જે અનંત સુખી થવા ચાહે છે એને સહેજ હોવો જોઈએ. પરિણામ ગમે તેવા યદવા તદવા હોય, ભ્રષ્ટ પરિણામ હોય, અને પોતે પર્યાયમાં અનંત સુખી થવા માગે છે અને બહારમાં એની ભોગ સામગ્રીની તીવ્ર રુચિવાળા જીવન હોય, તીવ્ર પાપની અંદર રોકાયેલો હોય, તો એવા પ્રકારની વૃત્તિ નહીં જોવામાં આવે. સહેજ એને કહે છે કે મુક્તિની પ્રાપ્તિ કરવી છે તો પરિણામનો વિવેક પણ એને એ સહજ હોય છે. કહ્યું ને એ પ્રમાણે એમાં પણ કોઈ ખેંચાતાણી હોતી નથી, સહેજ જોવામાં આવે છે. જો આપણે સમજીએ થોડુંક એને પણ, કે જેમ સ્કૂલની અંદર સ્કૂલમાં જે સમજો 12થમાં છે, બોર્ડમાં છે, આપણે એ જે એક્ઝામ્પલ લઈએ બરાબર છે ને, એમાં જે છોકરાને આગળ ભણીને એક લૌકિક દ્રષ્ટિથી જે કહેવાય ને દ્રષ્ટાંત સમજવું, એને ભણીને પોતાની એક સારી કેરિયર બનાવી છે, એને આગળ સારું ભણવું છે અને એને સારી જોબ બિઝનેસ જે કંઈ હોય એની અંદર એને એ લાઈનમાં એને એક્સપર્ટ થવું છે. આગળ ભણીને એનો ગોલ છે કંઈક મારે આ લાઈનમાં જઈને એક્સપર્ટ થવું છે. દ્રષ્ટાંત છે, બાકી એમાં કઈ એક્સપર્ટ કેરિયર બેરિયર કઈ નથી. હા, એ તો કેરિયર પેલા ગાડીની ઉપર કેરિયર હોય છે ને, આખી જિંદગી પછી મજૂરી જ કરવાની હોય છે. ત્યાં તો નામ કેરિયર કે કેરિયર જ છે, નથી હોતું ગાડીની ઉપર કેરિયર, મજૂરી કરવાનું છે સ્થિતિ ત્યાં તો. પણ આ તો દ્રષ્ટાંત આપવું પડે છે સમજાય એટલા માટે. સમજો કે એ 12થમાં જે છોકરો છે એ કે છે મારે ફ્યુચર બહુ બ્રાઇટ ફ્યુચર, સારી કેરિયર બનાવી છે, મોટું પેકેજ મળે પગાર વગેરેનું. તો એ 12થમાં જ્યારે ભણે છે તો એ વખતે સમજજો જરા ધ્યાનથી, આને આપણે સમજવું છે ને, એનો ગોલ છે ને કે મારે સારી બહુ એક સારું એજ્યુકેશન મેળવવું છે, કેરિયર બનાવી છે, એવું એને ટાર્ગેટ છે. તો પછી ક્લાસની અંદર એ ફર્સ્ટ બેન્ચ ઉપર બેસશે કે લાસ્ટ બેન્ચ ઉપર બેસશે? આપણે કહ્યું છે ને ફર્સ્ટ બેન્ચ ઉપર બેસશે ને ત્યાં આગળ. અચ્છા, ટીચર ક્લાસમાં ભણાવશે તો ધ્યાન આપશે કે નહીં આપે? બરાબર ધ્યાન આપશે. બંક મારશે કે નહીં મારે? બંક દેટ મીન્સ કહેવાય ને અમુક પીરિયડ ક્લાસમાંથી છોડી દેવાય, એટેન્ડ નહીં કરવું ને બહાર રખડવા માટે જતા રહું, એક બે પીરિયડ ડ્રોપ કરી દીધા, બહારમાં ક્યાંક ગાર્ડનમાં જઈ આવે, પિક્ચર જોવા ચાલ્યા ગયા, એવું કરશે કે નહીં કરે? નહીં કરે ને. અચ્છા, એને કેવું પડે છે એ બધું કે તારે છેલ્લી બેન્ચ ઉપર નહીં, પહેલી બેન્ચ ઉપર, જાતે જ પહેલી બેન્ચ સિલેક્ટ કરે છે, વહેલો પહોંચી જાય છે ક્લાસમાં, ટીચર ભણાવે છે તો બધું ધ્યાન રાખે છે. અચ્છા, એ બુક્સ ને બધું જે લઈને આવે છે એને કેવું પડે છે કે યાદ કરીને લઈ લેશે બધી બુક્સ ઘરેથી જ્યારે આવે ત્યારે, બધી વસ્તુ મૂકી દેશે ને ધ્યાનથી, ફૂટપટ્ટી છે, પેન્સિલ છે, રબર છે, પેલો અણી કાઢવાનો શાર્પનર, આ તે જે છે ને બધું વ્યવસ્થિત એક વસ્તુ મૂકી દે છે ને ઘરેથી. અને અહીંયા ક્લાસમાં ટીચરે જે હોમવર્ક આપ્યું છે ઘરે જઈને બીજા દિવસે વિધાઉટ હોમવર્ક આવીને અંગૂઠા પકડે છે કે સૌથી પહેલા હોમવર્ક બતાવે છે? પહેલા હોમવર્ક બતાવે છે. ટીચર જોવે છે કે વેરી ગુડ, નાઇસ, ફાઇન. સમજાય છે કે નહીં? કહેવાનો જે આપણો આશય એ છે કે એને એક ટાર્ગેટ છે કે મારે મારું આ ફ્યુચર બ્રાઇટ ફ્યુચર બનાવવું છે અને મારે એક બહુ સારું એજ્યુકેશન મેળવવું છે. આવી એની એક અંદરમાં એનું એક મહત્વકાંક્ષા છે એની, કે મારે આવું એચીવ કરવું છે. તો એની પાછળ બાકીનું આ બધું સહજ જોવામાં આવે છે, સહજ જોવામાં આવે છે. બસ અહીંયા એ જ કહેવું છે
કે જેમ જગતમાં પેલી કેરિયરની વાત છે ને, અહીંયા કહે છે જેને મુક્તિની પ્રાપ્તિની ચાહના છે, જેને પર્યાયમાં ભગવાન બનવાની ચાહના છે, જેને અનંત સુખી થવાની ભાવના છે ને, એના જીવનમાં સમજો એની બધી પરિણામ છે. પરિણામની વાત કરીને, જેને ભગવાન બનવાની ભાવના હોય ને, એને બધા પરિણામોની અંદર વિવેક સહજ આવી જાય છે. જેમ પેલા સ્ટુડન્ટને એને બહુ સારું એજ્યુકેશન આગળ મેળવવું છે, તો બીજી અધર એક્ટિવિટીઝ જે છે, અધર એક્ટિવિટીઝ એ સહેજની અંદર ઊંચા પ્રકારની એક્ટિવિટીઝ જોવામાં આવે છે, એમાં ક્યાંય પાછો નથી પડતો બીજી એક્ટિવિટીઝની અંદર. એવી રીતે જેને પરમાત્મા પદ પર્યાયમાં પ્રાપ્ત કરવાની ભાવના છે ને, એના જીવનમાં સહજમાં આ પ્રકારે એને સુયોગ્ય પરિણામ જોવામાં આવે છે. કોઈ યદવા તદવા ગમે તેવા પ્રકારના ઉતરતા પરિણામ નહીં જોવામાં આવે. મારે જટ મોક્ષે જવું છે, એની ભાવના આવી છે. અને એક વાત ખ્યાલ આવે છે, આ તો ભણવાનું દ્રષ્ટાંત પણ ખ્યાલ આવે ને, ક્યારેક આપણે કદાચ કહેલું પણ છે, તમને ખ્યાલ હોય તો, કે નથી ટેલેન્ટની વાત કરે છે ને બધા, ટેલેન્ટ. તો ક્લાસમાં બધા ભણવા માટે જાય તો કે ભાઈ એક શું કે સેટરડે શનિવારના દિવસે એક એક્સ્ટ્રા એક્ટિવિટીઝનો કાર્યક્રમ રાખવામાં આવે, બધા અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે, કોઈ સ્પોર્ટનો પ્રોગ્રામ હોય, કોઈ કલ્ચરલમાં બીજા બધા નાટક વગેરે હોય, તો દરેક પોતે અલગ અલગ ડ્રામા કરે ને, તો એટલા માટે કે અમારે તો આવું બધું જોયેલું છે ને જોબ વખતે, તો એ કહેવામાં કે દરેક છોકરામાં કંઈક અંદરમાં એવા પ્રકારની જે શક્તિઓ હોય છે એનામાં એ બહાર આવે. આવા બધા એક્સ્ટ્રા એક્ટિવિટીઝના પ્રોગ્રામ રાખો ને, ટેલેન્ટ. અને એવી રીતે ક્લાસમાં ભાઈ આનામાં ડોક્ટર બનવાની ટેલેન્ટ છે, આનામાં એન્જિનિયર બનવાની ટેલેન્ટ છે, આના સારો ક્રિકેટર બનવાની ટેલેન્ટ છે, આનામાં સારો સિંગર બનવાની ટેલેન્ટ છે. ખ્યાલ આવે છે ને? હવે મારી કેવું છે, આ બધી જે ટેલેન્ટની વાતો કરીને, આ છોકરો બહુ સારું બોલી શકે, ગાઈ શકે, કેમ કે એ અલગ પ્રકારના જેન્ટ્સનો વોઇસ કાઢે, લેડીઝનો વોઇસ કાઢે, ફલાણા સેલિબ્રિટીનો વોઇસ કાઢે, ફલાણા અલગ પ્રકારના વોઇસ કાઢે છે ને. એનામાં એક ખાસિયત છે, બીજાનામાં નથી. આનામાં આવી ટેલેન્ટ છે. અહીંયા જિનેન્દ્ર ભગવાન કહે છે, તારામાં ભગવાન બનવાની ટેલેન્ટ છે, તારામાં ભગવાન પરમાત્મા બનવાની ટેલેન્ટ છે. હવે હું તમને એક સીધો પ્રશ્ન પૂછું છું, તમે આ બધી જે બહારની ટેલેન્ટ કહી ને, આનામાં સીએમ બનવાની ટેલેન્ટ છે કે પીએમ બનવાની ટેલેન્ટ છે, આ બધી જે ટેલેન્ટ, અને આ બાજુ છે ભગવાન બનવાની ટેલેન્ટ, તમે કોને સિલેક્ટ કરશો? બોલો. ઓપ્શન તમને આપવાના, આ બાજુ ભગવાન બનવાની ટેલેન્ટ. તો ગમે તે કોઈ પર્સનને પૂછીશું, કોઈ અણઘડ વ્યક્તિને પણ પૂછી શકે કે ભાઈ ભગવાન બનવાની ટેલેન્ટ, અરે મને તો ખબર જ નથી કે તમે હું ભગવાન બની શકું. તો તમારે પેલું ભગવાન બનવું છે. ડોક્ટર નહીં બનવા ગયો તો તેલ લેવા ગયો, એમ કે છે ને. ડોક્ટર ના બનાય તો કઈ નહીં, એન્જિનિયર ના બનાય તો કઈ નહીં. સમજાય છે કે નહીં? મારે ભગવાન બનવા મળતું, મારે ભગવાન બની જવું છે. ભગવાન બનવા મળતું હોય તો ભગવાન બની જવું છે, મારે આ બધું નથી બનવું. એને એકલી એટલે ખ્યાલ છે ને કે ભગવાન માને એ કોઈ પરમ સુખી જીવ છે, અનંત સુખી જીવ છે, એને ભગવાન કહેવાય. તો અહીંયા જૈન શાસનમાં ડગલે ને પગલે કહે છે કે તારામાં ભગવાન બનવાની ટેલેન્ટ છે અંદરમાં. અને જેમ નથી કહેતા ભાઈ આ બધા સ્કૂલની અંદર આ બધા પ્રોગ્રામ દ્વારા એની ટેલેન્ટ બહાર લાવવામાં આવે છે, એવું કહે ને, ટેલેન્ટ બહાર. એમ અહીંયા એ કેવું છે કે તારામાં ભગવાન બનવાની ટેલેન્ટ છે, અને જે જીવને વાસ્તવમાં સાચા અર્થમાં પર્યાયની અંદર આવા પ્રકારની ટેલેન્ટને પ્રગટ કરવાની ભાવના હોય, પર્યાયમાં ભગવાન બનવાની ભાવના હોય ને, એના જીવનમાં આજે લખ્યું એ પ્રમાણે એવા પ્રકારના સહેજ એને સુયોગ્ય પરિણામ જ જોવામાં આવશે. એવા ગમે તેવા પ્રકારના વિકૃત જે પરિણામ કહેવાય, એવા પ્રકારના ઉતરતા પરિણામ નહીં જોવામાં આવે. બિલકુલ એ પ્રકારે સુયોગ્ય સ્થિતિ જોવામાં આવશે. સહેજ છે એ પ્રમાણે, કેમ કે એને ખ્યાલ આવે ને, જેમ કે મેં સ્કૂલનું દ્રષ્ટાંત એટલા માટે આપ્યું, એને મારે બસ
સારી કેરિયર બનાવી છે તો બીજું બધું એની સાથે પ્રોપર જોવામાં આવે છે. એમ મારે ભગવાન બનવું છે તો એની સાથે રિલેટેડ બધું એનું પ્રોપર જીવન જોવામાં આવશે, રિલેટેડ એનું જીવન જોવામાં આવશે. તું રૂચતા જગતની રુચિ આળસે સૌ, આવું હોય છે. ગમે તેમ ના હોય, ભગવાન બનવાની ભાવના છે અને સપ્ત વ્યસનનું સેવન કરતો હોય, માંસાહાર, દારૂ, આ તે, અને મારે ભગવાન બનવું છે તો એવા પ્રકારનું નહીં જોવામાં આવે ને, ગડબડવાળી સ્થિતિ નહીં જોવામાં આવે. જો ગ્રહિત મિથ્યાત્વનું સેવન કરતો હોય, કુદેવાદીને માનતો હોય તો કહે સાંભળજો, એટલે કે જો પરિણામનો વિવેક તો જે અનંત સુખી થવા ચાહે છે તેને સહેજ હોવું જોઈએ છે ને. પરિણામનો વિવેક તો જે અનંત સુખી થવા ચાહે તેને સહેજ હોવું જોઈએ. હવે એની અંદર જ કઈ કોઈ જાતિના ઠેકાણા નહીં હોય ને, તેના પરથી નક્કી થાય છે કે વાસ્તવમાં તું દેખા દેખી મોક્ષને ઉત્કૃષ્ટ કહે છે. તો દેખા દેખી બધા લોકો કહે છે મોક્ષ સરસ, મોક્ષ સરસ, મોક્ષ સરસ, મોક્ષ સરસ. હા, એટલે તું મોક્ષને સરસ કહે છે. બાકી વાસ્તવમાં તને અંદરમાં દિલથી જે કહેવાય એ મોક્ષ તત્વ ખરેખર તને સર્વોત્કૃષ્ટ લાગ્યું નથી. જો તને મોક્ષ તત્વ સર્વોત્કૃષ્ટ લાગ્યું હોય તો તારા પરિણામની અંદર એ પ્રકારે વ્યવસ્થિત પ્રકારની સ્થિતિ જોવામાં આવે ને આવે. એ અહીંયા કહેવા માંગે છે. આગળ છે 358. પુરુષાર્થ કરું, જ્ઞાન કરું, તે અભિપ્રાય પણ હટાવી દે. તું વર્તમાનમાં જ પુરુષાર્થની ખાણ છો. વર્તમાન પરિણામ પરની દ્રષ્ટિ જૂઠી છે. લો, જૂઠી શબ્દનો પ્રયોગ કર્યો અહીંયા. શું કહે છે? પુરુષાર્થ કરું, જ્ઞાન કરું, એ અભિપ્રાય પણ હટાવી દે. એ વાત પણ છોડ. તું વર્તમાનમાં જ પુરુષાર્થની ખાણ છો ને વર્તમાન પરિણામ પરની દ્રષ્ટિ જૂઠી છે. બે વસ્તુ આવી ગઈ ને ગાડી. શું કહ્યું બરાબર સમજો. આપણે કલશ ટીકાની અંદર આવા પ્રકારના શબ્દનો પ્રયોગ કર્યો છે. જૂઠું છે, જૂઠું છે, વ્યવહાર જૂઠો છે, ઉત્પાદ વે દ્રવ્યના ભેદની દ્રષ્ટિ જૂઠી છે. જૂઠી છે ઇટ મીન્સ અનુભવના કાળમાં આવા ઉત્પાદ વે દ્રવ્યના ભેદ દેખાતા નથી, એમ કહેવાનો આશય છે. હવે અહીંયા શું કહેવું સમજજો. બહુ સરસ બોલ છે ને. પુરુષાર્થ કરું છે કે નહીં, જ્ઞાન કરું. આપણે વચ્ચે થોડા દિવસ પહેલા તમને એક આપણે થોડી ચર્ચાથી બધી વાત કરી હતી, જો ખ્યાલ હોય તો. 5 સમવાયની વાત આવે છે. 5 સમવાય: પુરુષાર્થ, સ્વભાવ, નિમિત્ત જે કર્મના ઉપશમાદિ, કાલલબ્ધિ અને ભવિતવ્યતા. 5 સમવાય કહ્યા ને. અને ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં ચોખવટ પણ કરી. કાલલબ્ધિ એટલે શું? કાલલબ્ધિ એટલે જે સમયે કાર્ય થાય ને એને કાલલબ્ધિ કહેવાય. જે સમયે કાર્ય થાય એની કાલલબ્ધિ પાકે ત્યારે થાય. કાલલબ્ધિની મુખ્યતાથી કહીએ તો એના પહેલા પણ નહીં, એના પછી પણ નહીં. કાલલબ્ધિ પાકે એ વખતે થયા વગર રહે નહીં. કાલલબ્ધિ કાળ સાથે રિલેટેડ છે. ભવિતવ્યતા, ભવિતવ્યતાનું બીજું નામ છે હોનહાર. ભવિતવ્યતાનું બીજું નામ શું છે? હોનહાર. કે આવું કામ કેમ થયું, આવું કામ કેમ થયું, આવો ભાવ કેમ આવ્યો અત્યારે? તો કે એવી જ હોનહાર હતી. આ ટાઈમે કેમ આવ્યો? કે કાલલબ્ધિ હતી. બે વસ્તુ ખ્યાલ આવે કે ના? આવું કેમ થયું? કે એવી હોનહાર હતી. આ ટાઈમે કેમ થયું? કે કાલલબ્ધિ હતી. ક્લિયર થાય છે? સમજો. જીવને મહાવીર ભગવાનને દિવસ નજીક આવી રહ્યા છે ને. આપણે હવે સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું ને. સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું. તો એ વખતે કેમ થયું? મારીચની પર્યાયમાં કેમ ન થયું? મારીચની પર્યાય કેમ ન થયું? અત્યારે કેમ થયું? તો કાલલબ્ધિની મુખ્યતાથી કહે એ વખતે કાલલબ્ધિ નહોતી પાકી અને અત્યારે કાલલબ્ધિ પાકી. અચ્છા, તો આ અત્યારે સિંહની પર્યાયમાં સમ્યક દર્શન કેમ થયું? સમ્યક દર્શન કેમ થયું? એ વખતે સમ્યક દર્શન કેમ? મિથ્યા દર્શન તો થતું હતું એ વખતે સમ્યક દર્શન કેમ થયું? એક તો કાલલબ્ધિ અને સમ્યક દર્શન કેમ થયું? તો
તો હોનહાર હતી. સંવેદનશીલ કેમ થયું? હોનહાર હતી, એની ભવિતવ્યતા હતી. એના તરફથી કથન. અને એ જ મહાવીર ભગવાનને એના આગળના ભાવની વાત કરીએ ને, અને મારીચના વખતે વાત કરીએ કે કાલ લબ્ધી નહોતી પાકી. અચ્છા, એ વખતે ભરત ચક્રવર્તીના પુત્ર દાદા ઋષભદેવ તીર્થંકર એમની દિવ્ય ધ્વનિનો લાભ, આવા પ્રકારનો સુયોગ, તો કહે છે કે સંવેદન કેમ ના થયું? કેમ ના થયું? કે હોનહાર નહોતી. હોનહાર તરફથી કથન કરીએ છીએ આપણે. હોનહાર નહોતી. એ વખતે કેમ ના થયું? કે કાલ લબ્ધી નહોતી. સંવેદન કેમ ના થયું? હોનહાર નહોતી ને, ભવિતવ્યતા નહોતી એની. ભવિતવ્યતા નહોતી એની, હોનહાર નહોતું. અને એ જીવને સમજો, સિંહની પર્યાય પહેલા પણ વિશ્વનંદી જ્યારે રાજકુમાર હતા ને, એ વખતે પણ એમને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર પણ કરી. કાલ લબ્ધી પાકી, કામ થઈ ગયું, પુરુષાર્થ કર્યો, સ્વભાવ હતો, કર્મના ઉપશમાદિ થયા, અને પછી સમ્યક્ત્વ છૂટી પણ ગયું. સમ્યક્ત્વ છૂટી પણ ગયું, નિદાનના ફળમાં સમ્યક્ત્વ ત્યાં આગળ છૂટી ગયું. તો સમજો, એ વખતે સમ્યક દર્શન કેમ છૂટી ગયું? કે છૂટવાની કાળ લબ્ધી હતી. સમ્યક દર્શન છૂટવાની કાળ લબ્ધી પાકી હતી. એ વખતનો સ્વકાલ હતો. સમ્યક છૂટવાનો સ્વકાલ હતો, અને સિંહની પર્યાયમાં ફરીથી થવાનો સ્વકાલ હતો. થવાનો અને એ વખતે છૂટવાનો સ્વકાલ હતો. અને સમ્યક દર્શન છૂટીને મિથ્યા દર્શન કેમ થયું? એવી હોનહાર હતી. એવી હોનહાર હતી. એ વખતે કેમ થયું? કાલ લબ્ધી હતી. મિથ્યા દર્શન કેમ થયું? એવી હોનહાર હતી. આ બે સમવાયની વાત કરી. હવે બીજા ત્રણ જોડીએ છે. અંદરમાં હતા તો એ વખતે સ્વભાવની પ્રાપ્તિ હતી. છૂટી ગયું તો સ્વભાવનું લક્ષ્ય છૂટી ગયું. કર્મના ઉપશમાદિ, સમ્યક્ત્વની પ્રાપ્તિ હતી ને વિશ્વનંદીની મુનિરાજની પર્યાયમાં, તો કર્મના ઉપશમાદિ હતા નિમિત્તમાં રૂપમે. ઉપશમ ક્ષયોપશમ હતા, ક્ષયોપશમ વગેરે જે સ્થિતિ હતી. અને પુરુષાર્થ પણ હતો. છઠ્ઠા સાતમા ગુણસ્થાનની યોગ્ય પુરુષાર્થ હતો. 5 સમવાય થઈ ગયા ને. અને પછી વમન થઈ ગયું ને. વમન થઈ ગયું તો શું કહીશું? ભાઈ પુરુષાર્થ પડી ગયો, નબળા પડી ગયા, હીન પુરુષાર્થ થઈ ગયો. જે ઉગ્ર પુરુષાર્થ હતો ને, એ પુરુષાર્થ બિલકુલ ખતમ થઈ ગયો. તો પુરુષાર્થ ઢીલો પડ્યો તો કહીશું કે આ બાજુ દર્શનમાં ઉદયમાં આવી ગયું, કર્મ ઉદયમાં આવી ગયું. સ્વભાવની દ્રષ્ટિ છૂટી ગઈ, લક્ષ્ય છૂટી ગયું, અને બસ કાલ લબ્ધિ તરફથી હવે કાલ લબ્ધિ મિથ્યા દર્શનની કાળ, મિથ્યા દર્શનનો કાળ હતો, મિથ્યા દર્શન થઈ ગયું ને એવી હોનહાર હતી. આ બાજુ પુરુષાર્થ હીન દશા થઈ ગઈ ને ત્યાં આગળ. થોડા બીજા કડક શબ્દોમાં કહીએ નપુંસક દશા થઈ ગઈ, પડી ગયા. એટલે આ 5 સમવાય થોડા બરાબર આપણે ક્લિયર હોવા જોઈએ. હવે મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજી સાહેબે જયારે વાત કરીને એમને આ વાત કરી કે જો ભાઈ ઘણા એવું કહે ને, અમારી કાલ લબ્ધિ પાકશે ત્યારે કામ થશે. મેં કદાચ તમને સાંભળ્યું હશે, અમારા એક સંબંધી છે, રિલેટિવ છે, એમને મને એમ કહ્યું, થોડા વર્ષ થયા, 2-3 વર્ષ થયા છે મારા ખ્યાલથી, મને એમ કહ્યું કે તમે થોડા વહેલા મોક્ષે જઈશું, અમે થોડા લેટ મોક્ષે જઈશું. સમજાય છે કે નહીં? મને બીજી રીતે કહે ને તો એક પ્રકારથી તત્વને પણ એવી રીતે મજાકના શબ્દોમાં એનો પ્રયોગ કરતા હોય છે. આપણને અંદરમાં દુઃખ પણ થતું, જો દુઃખ પણ આપણને થાય કે આવી રીતે તમે કહેવાય ને, આવી રીતે જીનવાણી જે છે ને એને ગમે તેવી રીતે આમ મજાકના રૂપમાં એના પ્રયોગ કરવા. એ સિવાય પણ ઘણી અલગ અલગ સ્થાન પર આવી જાતિના પ્રયોગ બધા કરતા હોય છે. તો ગુરુદેવશ્રીએ તો ક્યારેક કહ્યું પણ છે કે જેમ માં હોય ને, માતા, માની મજાક ન કરાય, માની મજાક ન કરાય. એમાં જીનવાણી માં છે. જીનવાણી માના કોઈ પણ સેન્ટેન્સ જે છે ને એની મજાક ન કરવી જોઈએ. બહુ જ મોટો દોષ લાગે છે, મોટું પાપ લાગે છે. તારાથી આ વસ્તુ અંદર એસેપ્ટ ન થતી હોય તો અંદરમાં તને ખેદ કરજે કે મારાથી કેમ આ જાતિનો, મને કેમ બેસતી નથી આ વાત, મને કેમ બેસતી નથી. બધાને બેસે છે ને, અભણને બેસે છે ને, મને કેમ નથી બેસતું. એનો ખેદ વ્યક્ત કરજે, પરંતુ જીનવાણીની મજાક નહીં કરતો.
અને આ માની જીનવાણી માની મજાક કરે છે ને, ભવિષ્યમાં ક્યારે ખબર નહીં જીનવાણીનો ફરી તને યોગ બનશે, કઈ પર્યાયમાં તું ખોવાઈ જઈશ કઈ ખબર નહીં પડે. જોવામાં આવે છે ને બહારમાં એ પ્રમાણે, એટલા માટે. જો સાંભળજો, તો શું કહેવું છે અહીંયા ગાડી બરાબર સમજો. ટોડરમલજી સાહેબે જે ક્યારેક કોઈ એવું કહે છે, બીજી વાત પણ થોડી ખ્યાલ આવે છે કે શાસ્ત્રમાં એમ આવે છે, જીવ કેવું ગ્રહણ કરે છે. જુઓ, શાસ્ત્રમાં એમ આવે છે કે નરકની અંદર પણ, નરકમાં પણ દેવ સંબોધન કરવા માટે જાય છે અને ત્યાં જીવો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે. તો અમે નરકમાં જઈએ, તો કોઈ કોઈને આ પ્રમાણે કહે, કોઈ કોઈને આવું પ્રમાણે કહેતા જોવામાં આવે છે. અમે નરકમાં જઈએ તો તમે નીચે સંબોધન કરવા માટે આવજો ને અમે ત્યાં સમ્ય દર્શન પ્રાપ્ત કરીશું. કેમ નરકમાં સમ્ય દર્શન તો થાય છે ને. હવે શું કરવાનું વિચાર તો કરો. ખ્યાલ આવે છે ને? હા, જો સમજજો. હવે ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર 9મા અધ્યાયમાં વાત ને પુરુષાર્થથી મોક્ષ પ્રાપ્તિ, હેડિંગ છે ને પુરુષાર્થથી મોક્ષ પ્રાપ્તિ. તમને ખૂબ આનંદ આવશે. આ બંનેનો આપણે સમન્વય કરીએ છીએ. ત્યાં ટોડરમલજી સ્પષ્ટ કર્યું પહેલા, કાલ લબ્ધિ અને હોનહાર એટલે કે ભવિતવ્યતા તો કોઈ વસ્તુ નથી. કોઈ વસ્તુ નથી એટલે શું? કાલ લબ્ધિ ને ભવિતવ્યતા નથી એમ નહીં, એ છે, પણ તારી કાલ લબ્ધિની આગળ કરવાની જો અમારા ક્રમબદ્ધમાં જ્યારે જે થવાનું હશે થશે. આ વાત કરીને પાછી હમણાં જે કહ્યું એવું થઈ ગયું, અમારા ક્રમબદ્ધમાં જ્યારે થવાનું હશે ત્યારે થશે. તમે વારે ઘડી એમને પ્લીઝ કે ના કરો. ગુરુદેવ શ્રી ક્રમબદ્ધનો સિદ્ધાંત બહુ જ, મને ક્રમબદ્ધનો સિદ્ધાંત બહુ જ ગમે છે. ખરેખર ગુરુદેવની આપણા ઉપર અનંત કૃપા છે કે આપણને ક્રમબદ્ધનો સિદ્ધાંત બતાવ્યો. એટલે શું કે અમારી ક્રમબદ્ધમાં જ્યારે સમ્ય દર્શન થવાનું છે ત્યારે થશે. એ પહેલા તો નહીં જ થાય ને. ક્રમબદ્ધ નક્કી જ છે. શું કામ તમે વારે ઘડી એમને ટોર્ચરિંગ કરો છો? મંદિરે જાઓ, પ્રવચનમાં આવો, સ્વાધ્યાયમાં આવો, ક્રમબદ્ધમાં હશે એમ થશે? તે રોંગ છે. એ જીનવાણીની મજાક છે, એ જ્ઞાનીઓની મજાક છે, એ દેવશાસ્ત્ર ગુરુની વિરાધના છે અને પોતાના સ્વભાવની વિરાધના મોટું પાપ લાગે છે. તો પછી તું દુકાને શું કામ જાય છે? ક્રમબદ્ધમાં જવાનું, ક્રમબદ્ધમાં દુકાનનું શટર ખુલવાનું હશે તો ખુલશે, એ પણ ક્રમબદ્ધ જ છે ને. ભોજનનો કોડિયો પણ આમથી આમ થવાનું હશે ને તો ક્રમબદ્ધ જ છે. ગ્રાહક આવવાનો હશે, બીજો માલ, એ ક્રમબદ્ધ છે. શું કામ જાય છે તું ત્યાં આગળ? બીજા બધા બહારના પાપના કામો છે ત્યાં તો તું તારો પુરુષાર્થ ખરેખર ત્યાં લાગતો જ નથી, છતાં તું ત્યાં માથું મારે છે. ત્યાં પરમાં તારું કશું નથી ચાલતું, છતાં તું માથું મારે છે. અને ધર્મની વાત આવે કે ક્રમબદ્ધ, તો વાસ્તવમાં એક જીનવાણી સાંભળવાની અપાત્રતા છે, પાત્રતા નથી ભાઈ. આમાં વાંચીશું આપણે, થોડું આગળ પણ આવ્યું. સોગાણી સાહેબે સ્પષ્ટ કહ્યું છે, અંદરમાં અકળતા સ્વભાવી આત્માની ઓળખાણ વગર કોઈ ક્રમબદ્ધ કરે મને નથી ગમતું, એમને કહ્યું છે. એવી યોગ્યતા હતી, મને નથી ગમતું. એમને શું યોગ્યતા? અકર્તા સ્વભાવી આત્માને જોયા વગર યોગ્યતા હતી. તો જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનનું, તને જ્ઞાન પ્રગટ્યું જ નથી તો જ્ઞેય ક્યાંથી લાવ્યો તું? જ્ઞેય ક્યાંથી લાવ્યો? જ્ઞાનનું જ્ઞેય છે તો એવી યોગ્યતા હતી, ક્રમબદ્ધ હતું. એમને લખ્યું છે, આવશે તો બતાવીશું. મને નથી ગમતું, એમને સ્પષ્ટ કહ્યું છે. સમજો જરા ધ્યાનથી. એટલે ટોડરમલજી સાહેબે કહ્યું કાલ લબ્ધિ તો કોઈ વસ્તુ નથી, એટલે તું પ્લીઝ કાલ લબ્ધિને આગળ નહીં કર. જીનવાણીમાં જે કથન છે ને એની પણ એક અપેક્ષા છે. ત્યાં જ્ઞાન કરાવ્યું છે બસ, સમજો. અને બીજા નંબરમાં ભાઈ અમારી જેવી હોનહાર હશે એવું થશે, જેવી હોનહાર હશે એવું થશે. ખોટું અમારું તમે વારે ઘડીએ આની આ વાત રિપીટ કર ના કરો. અમારી હોનહાર હશે એ પ્રમાણે થશે. મારીચના જીવની, ભગવાન મહાવીર સ્વામીને મારીચની પર્યાયમાં હોનહાર નહોતી ને, તો આખું ફેમિલી ધર્મના રંગે રંગાયેલું હતું, આખું કુટુંબ ધર્મના રંગે રંગાયેલું હતું, પણ એની હોનહાર નહોતી તો શું થયું બોલો? થયું કઈ? અને સિંહની પર્યાયમાં એ જીવની હોનહાર જાગીને, હોનહાર જાગી તો ત્યાં કામ થઈ ગયું. હવે એ જીવ તો સમજો ને, એક પ્રકારે શિકાર કરવાના પરિણામને માંસાહારના સેવનના પૂર્વે પરિણામ હતા. અમે કઈ કમસે કમ એવું તો નથી કરતા ને. અમે ક્યારેક હોટલમાં ખાઈ લેતા હોય, બહારમાં ખાઈ લેતા હોય, થોડુંક અભક્ષ ખાઈ લેતા હોઈએ,
રાત્રિ ભોજન કરી લેતા હોઈએ. સિંહના જેવું તો અમારું જીવન નથી ને, માંસાહાર તો નથી કરતા ને. અને બીજી વાત, અમે બસ અમારી હોનહાર હશે, થઈ જશે. બરાબર. હવે આ સ્વચ્છંદતા છે. એટલે ટોડરમલજી સાહેબે કહ્યું કે તું હોનહાર અને કાલલબ્ધિને આગળ નહીં કરતો. એ કોઈ વસ્તુ જ નથી. કેમ કે જે સમય કાર્ય થયું એનું નામ કાલલબ્ધિ, અને જે કાર્ય થયું એનું નામ હોનહાર. બે કર્મના ઉપશમા આદિએ તો નિમિત્ત એમાં તારું કઈ ચાલતું નથી. સ્વભાવ તો ત્રિકાલ મોજૂદ છે. રહી વાત પુરુષાર્થની, ત્યાં ટોડરમલજી સાહેબે ઉપદેશ આપ્યો કે પુરુષાર્થ તારે તો ઉદ્યમ પૂર્વક મોક્ષ માર્ગનો તારે પુરુષાર્થ કરવાનો ઉપદેશ આપ્યો. પુરુષાર્થથી મોક્ષ પ્રાપ્તિ હેડિંગ છે ને, ત્યાં પુરુષાર્થ કરવાનો ઉપદેશ આપ્યો. બહુ સરસ છે ને ટોપિક આપ્યું, ત્યાં પુરુષાર્થ કરવાનો ઉપદેશ આપ્યો. બરાબર સમજજો. હવે ક્યાં આવીએ છીએ? હવે આ સોગાનીજી સાહેબની શૈલી અહીં ગાડી, એ બંનેનો આપણે સમન્વય પણ કરીશું. ટોડરમલજી સાહેબે કહ્યું ઉપદેશની શૈલી છે જ્ઞાન પ્રધાન શૈલી છે, જ્ઞાન પ્રધાન શૈલી. અહીંયા છે દ્રષ્ટિ પ્રધાન શૈલી છે, દ્રષ્ટિ પ્રધાન શૈલી. પેલા 5 સમવાય હતા ને, 5 સમવાય, એમાંથી ટોડરમલજી સાહેબે એમ કહ્યું પુરુષાર્થ કરવાની પ્રેરણા આપી. પુરુષાર્થ કરો, પુરુષાર્થથી મોક્ષ પ્રાપ્તિ. અહીંયા તો કહે છે પુરુષાર્થ કરું, જ્ઞાન કરું છોડ. પુરુષાર્થ કરું, જ્ઞાન કરું છોડ, એને પણ બાજુમાં કરી દો. પેલી જ્ઞાન પ્રધાન શૈલી છે, અહીંયા દ્રષ્ટિ પ્રધાન શૈલી છે. અને ખરેખર જો પુરુષાર્થ કરો એમાં પણ શું છે? પુરુષાર્થ કરો, પુરુષાર્થનો ઉપદેશ આપ્યો ને, તો પુરુષાર્થનો ઉપદેશ આપ્યો એમાં પર્યાય ઉપર થોડું લક્ષ્ય કરવાનું છે. પર્યાય ઉપર ક્યાં લક્ષ્ય કરવાનું? આ તો પુરુષાર્થ કરું, પુરુષાર્થ કરું કેમ કેવું પડ્યું? પુરુષાર્થથી મોક્ષ પ્રાપ્તિ, પુરુષાર્થથી મોક્ષ પ્રાપ્તિ, પુરુષાર્થ. એટલે આની નજર પુરુષાર્થ ઉપર ગઈ. સમજજો. ટોડરમલજી સાહેબના કહેવાનો આશય ના સમજ્યો. બીજા શબ્દોમાં કહીએ તો પંડિતજી સાહેબના કહેવાનો આશય ના સમજ્યો. પેલું ફાનસ સળગાવવાનું કહ્યું, સમજાવ્યું સમજે નહીં, કરે કાંઈ નું કાંઈ. ફાનસ સળગાવવું કહ્યું, નાખ્યું ભડકામાય. ફાનસ ને સળગાવવાનું કહ્યું, તો ખરેખર તો ફાનસ સળગાવવાનું ને અજવાળું કરવાનું હતું. એની જગ્યાએ બાજુમાં ભડકો સળગતો હતો ને એમાં ફાનસ નાખ્યું. સમજ્યો નહીં? એમ ટોડરમલજી સાહેબે કહ્યું પુરુષાર્થથી મોક્ષ પ્રાપ્તિ. તો પુરુષાર્થ કરવાની વાત કરીને, તો પુરુષાર્થ કરવાની વાત કહી, ત્યાં કઈ પર્યાય ઉપર નજર રાખવાની વાત નથી. કેમ કે પુરુષાર્થ કરવો એટલે શું? પુરુષાર્થ કરવાનો મિનિંગ શું છે? કે પર્યાય દ્રષ્ટિ તોડી અને દ્રવ્ય દ્રષ્ટિ કરવી કે આ અંદરમાં પુરુષાર્થની હું તો ખાણ છું. પુરુષાર્થ તો એક સમયની પર્યાય છે. એ તો વીર્ય ગુણની એક સમયની પર્યાય છે. અને હું તો આગળ આવ્યો અનંત વીર્યની ખાણ છું. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ ને અનંત વીર્ય. અનંત વીર્ય પર્યાય છે ને, એ પર્યાય છે. અને હું તો આ મારામાં એ અનંત પુરુષાર્થ, અનંત પુરુષાર્થ, અનંત દરેક સમય અનંત પુરુષાર્થ, અનંત પુરુષાર્થ, અનંત પુરુષાર્થ પર્યાયમાં પ્રગટે ને, એવી પુરુષાર્થની હું ખાણ છું. એ પુરુષાર્થની હું ખાણ છું. બરાબર સમજજો. એવા પુરુષાર્થની હું ખાણ છું ને, એવા ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરવી ને, અભેદ ઉપર દ્રષ્ટિ કરવી, એનું નામ પુરુષાર્થ છે. ખાલી સમજો, એ પુરુષાર્થની પર્યાય ઉપર નજર રાખવી ને, એ તો પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. હા, એ કહેવાનો આશય નથી ટોડરમલજી સાહેબનો પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો. તો પુરુષાર્થ કરવો એટલે શું? પર્યાય ઉપર નજર રાખવી. પુરુષાર્થ કરો એટલે પર્યાયમાં રત્નત્રયની રચના થવી જોઈએ ને. તો કેવી રીતે થાય? કે પર્યાય સામે જોવાનું બંધ કરો. અરે વધારે શું કહીએ, ગુરુદેવના પ્રવચનોમાં વાંચો, શક્તિના પ્રવચનમાં પર્યાય સામે પણ નથી જોવાનું. અને આ સમજો, આ અનંત વીર્ય, અનંત વીર્ય, અનંત વીર્ય, દરેક સમય પર્યાયમાં પુરુષાર્થ પ્રગટ. તો આત્મામાં એક વીર્ય નામનો ગુણ છે ને, એ એકલા ગુણ ઉપર પણ દ્રષ્ટિ નથી કરવાની, પર્યાય ઉપર પણ નહીં, ખાલી ગુણ ઉપર દ્રષ્ટિ પણ નથી કરવાની. આ તો આવા ગુણના ભેદ પાડીને સમજાવ્યું છે. બાકી અભેદ આત્માની દ્રષ્ટિ કરવાની છે. અભેદ આત્માની દ્રષ્ટિ કરતા સર્વગુણાંશ સમ્યક્ત્વ, બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન ચાલુ થઈ જાય છે.
સમ્યક દર્શન તો થઈ ગયું, સાથે બાકીના બધા ગુણનું આંશિક શુદ્ધ પરિણમન ચાલુ થાય છે. એ તો ભેદ પાડીને કથન કરીને સમજાવવામાં આવે છે. ક્યારેક સમ્યક દર્શન તરફથી વાત કરવામાં આવે, ક્યારેક જ્ઞાન તરફથી વાત કરવામાં આવે, ક્યારેક ચારિત્ર તરફથી વાત કરવામાં આવે, ક્યારેક પુરુષાર્થ તરફથી વાત કરવામાં આવે. સમજાય છે કે નહીં? હા, પણ તમારે કોઈ અલગ અલગ ગુણ ભેદ ઉપર દ્રષ્ટિ નથી કરવાની, અભેદ ઉપર દ્રષ્ટિ કરવાની. અને અભેદ ઉપર દ્રષ્ટિ કરવીને બસ એનું નામ ત્યાં પુરુષાર્થ આવી ગયો. પુરુષાર્થ કરું, જ્ઞાન કરું, એમ નહીં. એ કેવું છે જો, પુરુષાર્થ કરું, જ્ઞાન કરું શું? હું તો પુરુષાર્થની ખાણ છું, હું તો જ્ઞાનની ખાણ છું, હું તો ને 54 નંબરના બોલ 5 બોલના રોજ આપણે વિડીયો જોઈએ છે ને, હું તો વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. સમજણનો પિંડ છું ને, સમજણનો પિંડ છું તો પછી જ્ઞાન કરવાનું ક્યાં આવ્યું? બરફને થોડું ઠંડુ થવાનું હોય, બરફને થોડું ઠંડુ થવાનું હોય, અગ્નિને થોડું ગરમ થવાનું હોય. તો હું તો વર્તમાનમાં સમજણનો પિંડ છું, તો મારે ક્યાં જ્ઞાન કરવાનું છે? મારે જ્ઞાન નથી કરવાનું. મારામાં તો જ્ઞાન પર્યાયમાં પ્રગટ થાય એવું સામર્થ્ય છે. સામર્થ્ય છે. સમજાય છે કે નહીં? જેમ દિવાસળી હોય છે, આમ સળગાવીએ ને તો આગળ દિવાસળીની આગળ જે ગંધકનો જે ટોપકાનો ભાગ હોય છે ને, એમાં અગ્નિ પ્રગટ થવાની શક્તિ હોય છે. શક્તિ આમ કરો તેમાંથી દેખાશે નહીં, પણ અગ્નિ ફાયર થવાની શક્તિ હોય છે. એમ દરેક સમયે પર્યાયમાં જાણવું થાય ને, એ પર્યાયમાં થાય, પણ એ જાણવું પર્યાયમાં પ્રગટ થાય છે ને. હું તો સામર્થ્ય છું. મારામાં જાણવાની ક્રિયા નહીં, પણ પર્યાયમાં જે જાણવાની ક્રિયા થાય છે ને, એ અગ્નિ પ્રગટ થઈ તો અંદર શક્તિની વ્યક્તિ થઈ. અંદરમાં શક્તિ છે. જ્ઞાન ગોષ્ઠીમાં પ્રશ્ન કર્યો છે ગુરુદેવ શ્રીને, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં જાણવાની ક્રિયા થતી નથી, તો શું ત્રિકાલી ધ્રુવ આંધળો છે? આંધળું તત્વ છે? જાણવાની ક્રિયા તો પર્યાયમાં થાય છે. તો ગુરુદેવ એક શબ્દ જવાબ આપ્યો છે કે ના, એ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા આંધળું તત્વ નથી, તો મહાપ્રભુ છે. પ્રભુ છે. એનામાં તો જાણવાનું સામર્થ્ય છે. સામર્થ્ય છે, અંદરમાં શક્તિ છે. શક્તિ જેમ પેલો બોમ્બ ફૂટે ને, પરમાણુ બોમ્બ ફૂટે તો બોમ્બને આમ ખોલીને જોવામાં તો શું છે? અંદર કાગળ છે, કેમિકલ છે, બરાબર છે. જે કઈ બીજા બધા એ બધા મટીરિયલ છે અંદરમાં, ખોલીને જોવા તો કઈ નથી. પણ એને આમ ફોડવામાં આવે તો મોટો ધડાકો થાય ને. બસ એમાં આત્મામાં અંદરમાં એવું સાંભળે પર્યાયમાં કેવલ જ્ઞાનનો ધડાકો થાય, અનંત સુખનો ધડાકો થાય, પર્યાયમાં અનંત વીર્યનો ધડાકો થાય, એવું આત્મામાં તાકાત છે. અને પેલા બોમ્બ વગેરે જે છે ને, બોમ્બ વગેરેમાં શું છે? એક વખત ધડાકો થઈ ગયો ને પછી બોમ્બ ખલાસ થઈ ગયો, ધડાકો કરીને. અહીંયા એ નથી. અહીંયા તો પર્યાયમાં કેવલ જ્ઞાન, અનંત સુખ. એ પર્યાયમાં આ બધા ધડાકા થયા કરે, છતાં પણ દ્રવ્ય સામર્થ્ય જે છે ને, જ્ઞાયક ભાવ, તે તો તે જ છે. એની અંદર એક ઊની આંચ પણ, એક નાની ખરચ પણ આવતી નથી. એની અંદર કોઈ જાતિની કમી નથી થતી. હાનિ વૃદ્ધિથી રહિત છે. નિયત સ્વભાવ છે. 14 ગાથા છે કે નહીં? નિયત સ્વભાવ છે. એ કહે છે પુરુષાર્થ કરું, જ્ઞાન કરું, તે અભિપ્રાય પણ હટાવી દે. તું વર્તમાનમાં જ પુરુષાર્થની ખાણ છો. પુરુષાર્થની ખાણ છું. તો વર્તમાન પરિણામ પરની દ્રષ્ટિ જૂઠી છે. બસ તું પર્યાય દ્રષ્ટિ છોડી દે. બરાબર? એ થયું. હવે 359 નિમિત્તોથી તો કિંચિત માત્ર લાભ નથી, પરંતુ ઉઘાડ જ્ઞાનથી પણ કાંઈ લાભ નથી. ઉઘાડ જ્ઞાનમાં તને હર્ષ આવે છે, તો ત્રિકાળી સ્વભાવની તને મહત્તા આવી નથી. સમજાય છે ને? ક્યાંથી ક્યાં લઈ જવા માંગે છે અહીંયા ગાડી? સમજજો. સ્ટેપ બધા ખ્યાલ આવવા જોઈએ આપણે તરત જ. ક્યારેક આપણે દ્રષ્ટાંત પણ આપીએ છીએ ને, 2000 ની નોટ હોય, 500 ની નોટ હોય અને 100 ની નોટ હોય.
2500 કઈ ફરક ખરો કે નહીં? ફરક ખરો કે નહીં? કઈ કે ફરક ખરો જ ને ભલા માણસ, સીધી વાત છે. 100 ની કરતા 500 ની વેલ્યુ વધારે કહેવાય, 500 ની કરતા 2000 ની વેલ્યુ વધારે કહેવાય. ફરક ખરો. તો ત્યાં આપણને એ ત્રણેય જે નોટ છે એનું વજન, વેઇટેજ, કે વેલ્યુ ડિફરન્સ ખ્યાલ આવે છે. ભાઈ અમારા ઘરે આવ્યા હતા ને, 2000 ની નોટ છોકરાના હાથમાં આપીને ગયા. બોલો, બહુ એમનું દિલ બહુ જુદા. 2000 ની નોટ છોકરાને આપીને ગયા. કે ભાઈ એ આવ્યા હતા 500 આપીને ગયા. બોલો, હમણાં આવ્યા હતા બીજી વખત 500 આપીને, હમણાં તો આવ્યા હતા. પછી કોઈ આવે ને 100 રૂપિયા, એની સ્થિતિ સાધારણ, તો એ બોલો 100 રૂપિયા છોકરાના હાથમાં આપીને ગયા. અથવા બે સરખા હોય ને, 2-3 સરખા હોય તો એ કે 2000 આપે અને કે શું આપે? જો હવે જીવની વાત છે ભાઈ, એમ કે ને દરેકનો જીવની વાત છે. બધે બાકી તો આના કરતા આમની પાસે રૂપિયા વધારે છે, આમની સ્થિતિ સાધારણ, તો એ 2000 આપે, અને આમની પાસે ઢગલો રૂપિયા છે પણ હાથમાં આપવા માટે કશું ના મળ્યું. 100 રૂપિયા આવે, કઈ 100 રૂપિયાની કઈ કિંમત છે? અથવા તો કોઈ 10 રૂપિયા આપવા વાળા હોય ને, 10 આપ્યા. બોલો હવે 10 રૂપિયામાં શું આવે છે? મારે જુદું કેવું છે. એક ઘરમાં નાના બાળકને કોઈ રૂપિયા હાથમાં આપીને જાય છે ને, તો પણ તને એનું શું કહેવાય ને, ડિફરન્શિએટ કરે છે ને બધું. તો ત્યાં આપણને એની વેલ્યુ ખ્યાલ છે. બસ એવી રીતે અહીંયા કેવું છે, આ જીનવાણીની અંદર ક્યારેક નિમિત્ત શબ્દ આવ્યો, ક્યારેક ઉઘાડ જ્ઞાન શબ્દ આવ્યો, ક્યારેક ત્રિકાલી સ્વભાવ આવ્યો, તો તરત જ આપણા દિમાગમાં એની ક્લેરિટી હોવી જોઈએ. પેલું નહીં આવડે તો, લોક વ્યવહાર નહીં આવડે તો ચાલશે. લોક વ્યવહાર તો લોકમાં રખડાવવા વાળો છે, એની જરૂર નથી આવડવું. આ શીખવું જરૂરી છે. શું કેવું છે સમજો. નિમિત્તથી તો કિંચિત માત્ર લાભ નથી, પરંતુ ઉઘાડ જ્ઞાનથી પણ કઈ લાભ નથી. ઉઘાડ જ્ઞાનમાં તને હર્ષ આવે છે તો ત્રિકાળી સ્વભાવની તને મહત્તા નથી આવી. ત્રણેય વસ્તુ અલગ અલગ થઈ ગઈ. નિમિત્ત એટલે શું સમજો. અત્યારે આપણને તમે સાંભળી રહ્યા છો, દેખી રહ્યા છો, જીનવાણીને જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, બરાબર છે કે નહીં? તો ત્યાં આંખ કાન એ નિમિત્ત થઈ ગયા. જ્ઞાન થવામાં શું થયું? નિમિત્ત. તો કહે છે કે આ આંખ ને કાનથી કોઈ લાભ નથી થવાનો. આ તો નિમિત્ત છે, 0 લાભ, કોઈ લાભ નથી થવા વાળો. જરૂર પડે તો ચશ્મા લગાવે આપણે, આ નિમિત્ત છે, કોઈ લાભ નહીં થાય આનાથી. બહારમાં દેવ શાસ્ત્ર ગુરુ પણ નિમિત્ત છે, કોઈ લાભ નહીં થાય એનાથી. અંદર આવીએ છીએ હવે. અંદર આપણને જે જાણવું થઈ રહ્યું છે, આ તો નિમિત્ત થઈ ગયું. આ કાન નિમિત્ત, પણ અંદર જાણવું તો જીવમાં થઈ રહ્યું છે ને. આ તો પરદ્રવ્ય છે. જાણવું તો મને થઈ રહ્યું છે. આ બધું જાણવું થઈ રહ્યું છે ને. તો કહે છે કે એ ઉઘાડ જ્ઞાન છે, એ ઉઘાડ જ્ઞાન છે. અત્યારે થઈ રહ્યું છે, કાલે તું ભૂલી જઈશ. આજે આ 5 બોલ તૈયાર કર્યા, પહેલાના 5 બોલ પછી 2 મહિના 3 મહિના ભૂલી ગયા, યાદ નથી રહેતું, પાછો ભૂલી ગયા. ભૂલી ગયા. આવું જોવામાં આવે છે ને. આ જ પર્યાયની અંદર ઘડપણ જેમ આવી કે હવે પહેલા જેવું યાદ નથી રહેતું, પહેલા જેવું યાદ નથી રહેતું. 6 દાડા પહેલા તૈયાર કરી, પણ હવે અત્યારે પાછું યાદ નથી આવતું. કયા પછી કઈ પંક્તિ આવે, ભૂલી જવાય છે. તો એ ઉઘાડ જ્ઞાન છે ને, ત્યાં તું પ્લીઝ ના રોકાતો. જેમ આંખ કાન ત્યાંથી હટી જા, આંખ કાનથી હટી જા. એમાં ઉઘાડ જ્ઞાનનો તને રસ છે ને, કે મને આવડે છે, મને સરસ આવડે છે, મને બધું આવડે છે. આનો કોઈ ભરોસો નથી. જેમ આંખ ચાલી જાય, સમજાય છે કે નહીં? કાન ચાલ્યા જાય, આ કોરોના થાય તો ટેસ્ટ ચાલ્યો જાય, એમાં જ્ઞાન પણ ચાલ્યું જાય છે. જ્ઞાન ચાલ્યું જાય છે. બહારમાં લૌકિક ભણતર વગેરેના જ્ઞાન, અરે શાસ્ત્રના જાણકારી બધી છે, એ બધું ચાલ્યું જાય છે. એની કોઈ કિંમત નથી. એ કેવું છે એટલે કે ઉઘાડ જ્ઞાનથી પણ કઈ લાભ નથી. શું છે ઉઘાડ જ્ઞાન છે ને? આત્મજ્ઞાન ક્યાં છે? આત્મજ્ઞાન ક્યાં છે? જો ઉઘાડ જ્ઞાન છે, અંતર્મુખ વળેલું જ્ઞાન થોડું છે. જો ઉઘાડ જ્ઞાનમાં તને હર્ષ આવે છે કે મને આવડે છે, મને બધું આવડે છે, હર્ષ આવે છે, અંદરમાં ગલગલિયા થાય છે, મજા પડે છે. તો ત્રિકાળી સ્વભાવની તને મહત્તા આવી નથી. વસ્તુ અગત્યની આ છે. 2000 ની નોટ, 500 ની ને 10 ની નોટ, 2500, તો ત્રણેયમાંથી કેવું?
સમજે? આની આ વધારે વેલ્યુ વાળી ખ્યાલ આવે છે ને? એ ત્યાં આપણે કેવું ડિફરન્શિએટ કરીએ છીએ, ત્રણે અલગ કરી દીધા કે આની વેલ્યુ વધારે. એવી રીતે આ બહારમાં તને આંખ કાનની મહિમા આવે છે, ઉગાડ જ્ઞાનનો રસ આવે છે, તો સમજવું જોઈએ કે તને ત્રિકાલી સ્વભાવનો મહિમા નથી. અને જેને પોતાના ત્રિકાલી સ્વભાવનો મહિમા આવે છે ને, ત્રિકાલી સ્વભાવનો મહિમા આવે છે, એને આ આંખ કાન બહારના નિમિત્તો અને ઉગાડ જ્ઞાન એની સાથે કોઈ મતલબ નથી હોતો. 1 મિનિટમાં પૂરું કરીએ છીએ આપણે. અને કલાક 22 પરીક્ષામાં એક પ્રજ્ઞાન અને અજ્ઞાન પરીક્ષા આવે છે. મુનિરાજ છે, સમજો 500 મુનિરાજનો સંઘ છે, એમાં એક મુનિરાજને 12 અંગનું જ્ઞાન છે, 12 અંગનું જ્ઞાન. એક મુનિરાજને દાળ અને ફોતરા, બસ શાસ્ત્રનું વધારે જ્ઞાન પણ નથી, શાસ્ત્રનું વધારે જ્ઞાન નથી. તો જેમને શાસ્ત્રનું વધારે જ્ઞાન નથી ને, એમને અંદરમાં થોડું દુઃખ થતું હશે, અને જેમને 12 અંગનું જ્ઞાન છે એમને અંદરમાં અભિમાન થતું હશે? ના, એ બંને જાણે છે કે આ 12 અંગનું જ્ઞાન એ ઉગાડ જ્ઞાન છે, અને મને આ શાસ્ત્રનું જ્ઞાન ઓછું છે ને, એ પણ ઓછું છે, એ ઉગાડ જે છે એ ઉગાડ જ્ઞાન છે. એટલે આ ઉગાડ જ્ઞાન ઓછું છે એનું એમને દુઃખ નથી, અને 12 અંગનું ઉગાડ જ્ઞાન જેમને છે ને એમને એનો હર્ષ પણ નથી. બંનેને દ્રવ્ય સ્વભાવની પકડ સરખી છે, પ્રચુર આનંદ બંનેનો સમાન છે ને, અંદરમાં 3 ચોકડી કશાયના ભાવ વિતરાગતા છે ને, દ્રવ્ય સ્વભાવના છે. એ વસ્તુ અગત્યની છે. અને આ બધો પૂજ્ય ગુરુદેવજીનો ઉપકાર છે. સર્વે આત્માથી જીવ આ રીતે માર્ગ પર ચાલે એવી મંગલ कामना। अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 356 से लेकर 358 बोल की बहुत ही सुंदर चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हमने समझा कि तेरे में भगवान बनने की टैलेंट है। जैसे स्कूल में कोई अलग अलग प्रतिभाशाली छात्र होते हैं, उनमें टैलेंट होता है, तो वो अपने टैलेंट की दम पर आगे आते हैं, लेकिन अपने में भगवान बनने की टैलेंट है। परिणाम का विवेक, जिसे अनंत सुखी होना हो उसे होना ही चाहिए, और वो सहज होता है। तू पुरुषार्थ की खान है, वर्तमान परिणाम के ऊपर दृष्टि झूठी है, परिणाम माने पर्याय। आज जो जिस पर विशेष चर्चा हुई वो पुरुषार्थ वाली चर्चा हुई कि पुरुषार्थ करूं, ज्ञान करूं, यह अभिप्राय हटा दे, तू वर्तमान में ही पर्याय की खान है, पुरुषार्थ की खान है। जो 5 बोलों के अंतर्गत जो लास्ट बोल अपन प्रतिदिन समझते हैं, तू तो समझण को पिंड छे, माने हमारे अंदर में अनंत दर्शन, अनंत ज्ञान, अनंत सुख, अनंत वीर, केवल ज्ञान, ये सब जो पर्याय हैं, ये पर्याय जिससे निकलती हैं उसका मैं पिंड हूँ। ऐसा मेरा जो स्वभाव है वो अनंत पुरुषार्थ वाला है। और पुरुषार्थ के संबंध में यहाँ पे आदरणीय पंडित जी ने बताया हमें कि पुरुषार्थ माने क्या। पुरुषार्थ माने पर्याय वाला पुरुषार्थ, पुरुषार्थ माने भेद वाला पुरुषार्थ नहीं, पुरुषार्थ माने अभेद की दृष्टि। पुरुषार्थ माने अभेद की दृष्टि करना ही वो हमारा पुरुषार्थ है। और अनंत वीर की मैं खान हूँ, अनंत पुरुषार्थ की मैं खान हूँ। इस प्रकार से बहुत ही सुंदर चर्चा आज हमने आदरणीय पंडित जी के माध्यम से जानी है। मैं 5 बोलों के लिए आमंत्रित करना चाह रहा हूँ। જે બંને સામાન્ય દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ. બોલ નંબર 3. નિર્વિકલ્પ થતાં જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે, જે બંને સામાન્ય અને વિશેષ પડખાને સહજ જ જાણી લે છે, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. બોલ નંબર 7. સિદ્ધ પર્યાયથી પણ હું તો અધિક છું, કારણ કે સિદ્ધ પર્યાય તો એક સમયની છે અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. બોલ નંબર 11. દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો
શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. મારા અસ્તિત્વમાં તે નથી. રાગની તો વાત જ શું. બોલ નંબર 14. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો જ લક્ષમાં લેવો જોઈએ. તેનાથી વધારે તેનું કાંઈ પ્રયોજન નથી. બોલ નંબર 54. હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. જય જીનેન્દ્ર. नाम बता दो मनीष जी उनका. नाम मुझे ध्यान नहीं है. नाम सुनीता बेन संदीप भाई गांधी, वस्त्रापुर. जी जी, सुनीता बेन संदीप भाई गांधी, बहुत ही सुंदर बोलों की प्रस्तुति आपने दी है. बहुत बहुत धन्यवाद. और मैं आमंत्रित करना चाहूँगा सोनल अतुल कुमार जी मेहता, अहमदाबाद से. जय जिनेन्द्र. द्रव्य दृष्टि प्रकाश. बोल नंबर 3. निर्विकल्प जय जिनेन्द्र. द्रव्य दृष्टि प्रकाश. बोल नंबर 3. निर्विकल्प થતાં જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે, જે સામાન્ય અને વિશેષ બંને પડખાને સહજ જાણી લે છે. તેને પ્રમાણ જ્ઞાન કહે છે, અર્થાત સમ્યક જ્ઞાન કે સાચું જ્ઞાન કહે છે. બોલ નંબર 7. સિદ્ધથી પણ હું અધિક છું. સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું, કેમ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે, જ્યારે હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. બોલ નંબર 11. દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. મારા અસ્તિત્વમાં તે નથી. રાગની તો વાત જ શું. બોલ નંબર 14. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો જ લક્ષમાં લેવો ઠીક છે, તેનાથી વધારે પ્રયોજન નથી. બોલ નંબર 54. હું વર્તમાનમાં જ હું समझणનો पिंड છું. जय जिनेन्द्र. बहुत बहुत धन्यवाद सोनल जी को. और इसी प्रकार से और भी हमारे पास वीडियो उपलब्ध हैं, लेकिन समय नहीं है, आपको कल प्रस्तुत होंगे. अभी मैं आपसे निवेदन करूंगा जनवाणी विनय के लिए अपने स्थान पे खड़े हो जावे. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायणम, नमो लेशविदाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायणम, नमो लेशविदाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायणम, नमो लेशविदाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायणम, नमो लेशविदाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायणम, नमो लेशविदाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायणम, नमो लेशविदाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायणम, नमो लेशविदाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायणम, नमो लेशविदाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायणम, नमो लेशविदाहुणम. द्वादशांग जनवाणी माता की जय. आप सभी से निवेदन है, संध्या कालीन जो कार्यक्रम है उसमें थोड़ा सा परिवर्तन 15 मिनट का हुआ है. ठीक 7:15 बजे से जिनेंद्र भक्ति प्रारंभ होगी, जो कि 8 बजे तक चलेगी. और 8 बजे के बाद 8:30 बजे से CYF पर जो नाटक समय सार के आधार से स्वाध्याय चल रहा है वो यथावत रहेगा. समय का ध्यान रखते हुए आप सभी कार्यक्रमों में उपस्थित हों और धर्म लाभ लें, ऐसी विनंती. तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन.